નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। સુરતમાં પણ આવો અન્ય કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પેપર મિલમાં કામ કરતા મહિલાના બાળકને પોતાની આંખ સામે એક ટેમ્પો ચાલકે કચડી નાખ્યો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। સમગ્ર મામલે પરિવારમાં શોકનો માહોલ છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ત્યારે મિત્રો, મળતી માહિતી મુજબ સુરતમાં ગુરુવારે 20 માર્ચે ટેમ્પો ચાલકે 2 વર્ષના નાનકડા બાળકને કચડીને ફરાર થઈ ગયો છે। સુરત જીઆઈડીસી વિસ્તારમાં રોડ નંબર 13 પાસે પેપર મિલ ખાતે મહિલા કામ કરતી હતી। મહિલા પોતાના બાળકને વ્યવસ્થિત જગ્યાએ સુવડાવીને કામ કરી રહી હતી। એવામાં પેપર મિલનો ટેમ્પો ચાલક આવ્યો અને બાળકને કચડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। સામેથી તેની માતા ટેમ્પો ચાલકને બૂમો પાડતી દોડીને આવી, ત્યાં સુધી તો તે ફરાર થઈ ગયો હતો અને તેનું બાળક લોહીએ લોહાણ હાલતમાં પડ્યું હતું। બાદમાં તાત્કાલિક ધોરણે બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ બાળકનું મોત નીપજ્યું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।